નમસ્કાર મિત્રો, મારું નામ છે બોલતે મોહન। તો આજે તમને હું શીખવવાનો હું કે તમારે ફેસબુકમાં રીલ અને ફોટો અપલોડ કઈ રીતે કરવાનો। કાયદેસરનો તમે અપલોડ કરો ને એટલે તમારા ફોટામાં કે રીલમાં વ્યૂ તમારે આવે જ। તો કાયદેસરનો તમે અપલોડ કરો ને તો જ તમારે વ્યૂ આવે છે, નકર તમારે 10-15 વ્યૂ આવીને તમારી રીલ હોય કે ફોટો હોય અહીંયા અટકી જાય છે અને તમારે વાયરલ નથી થતું। તો કઈ રીતે તમારે અપલોડ કરવાનું હોય ને એ તમને આજે સ્ક્રીન રેકોર્ડમાં તમને શીખવાડીશ, એની પૂરેપૂરી પ્રોસેસ કે કઈ રીતે તમારે ફોટોને અપલોડ કરવાનો, કઈ રીતે તમારે રીલને અપલોડ કરવાની। તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો। એનું કારણ છે કે જો બધા લોકોને ખબર નથી કે ફેસબુક ને યુટ્યુબ પૈસા આપે છે, જે લોકોને ખબર છે એ આ વિડીયો જોશે પૂરેપૂરો, અને જેને નથી ખબર ને એ પણ આ વિડીયો તમે પૂરેપૂરો જોવો તો તમને ખબર પડી જાય કે ફેસબુક ને યુટ્યુબ કેના પૈસા આપે છે અને તમારો વિડીયો વાયરલ થાય તો જ તમને પૈસા આવે છે। એટલે તમે વિડીયો કાયદેસરનો અપલોડ કરશો તો જ તમને પૈસા આપશે। એનું કારણ છે કે તમારે વ્યૂ આવે તો વ્યૂ પ્રમાણે તમને પૈસા મળે છે, જેવા વ્યૂ એવા તમને પૈસા મળે છે। તો તમને આજે હું કાયદેસરનું શીખવાડીશ ફોટો અને વિડીયો અપલોડ કઈ રીતે કરવાનો। તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં। તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે અને આજે હું તમને શીખવવાનો હોઉં કે તમે ફોટો અને રીલ કાયદેસરની અપલોડ કઈ રીતે કરી શકો। જો તમે કાયદેસરની અપલોડ ન કરો તો તમારે વ્યૂ પણ આવતા નથી। એટલે મિત્રો તમારે કાયદેસરની તમે જો ફોટો અને રીલ અપલોડ કરો તો તમારે વ્યૂ આવે છે, તો જ તમને ફેસબુક કન્ટેન્ટ મોનેટાઇઝેશન આપે છે અને તો જ તમે પૈસા કમાઈ શકો છો। એટલે ઘણા મિત્રોને હજી ખબર નથી કે ફેસબુક તમને પૈસા આપે છે। તો મિત્રો ઘણા મિત્રોને એવું છે કે આપણે સીધા જ ફેસબુકમાં વિડીયો કે ફોટો અપલોડ કરી દઈએ એટલે મનસે વ્યૂ આવવા, એટલે એમ મિત્રો વ્યૂ નથી આવતા। તમારે કાયદેસરનો ફોટો અને વિડીયો અપલોડ કરવો પડે છે અને ફેસબુક પણ તમને એમાં બતાવે છે કઈ કઈ વસ્તુ તમારે એમાં એડ કરવાની છે। એટલે જે વસ્તુ તમારે એડ કરવાની હોય ને એ વસ્તુ તમે એડ કરો તો જ ફેસબુકને ખબર પડે છે અને તો જ તમારા રીલ કે ફોટાને રિકમેન્ડ કરે છે। અને આપણે ઘણા બધા ભાગ બનાવવાના છે એમાં ફેસબુકમાં। ઘણા મિત્રોને ફેસબુક પ્રોફાઇલ જ છે હજી, એને પેજમાં કન્વર્ટ નથી કર્યું। પેજમાં તમે કન્વર્ટ કરો ને તો જ તમને ફેસબુક કન્ટેન્ટ મોનેટાઇઝેશન આપે છે, નકર તમે વિડીયો ગમે એટલા બનાવો, ગમે એટલા વ્યૂ આવશે પણ તમે પૈસા નહીં કમાઈ શકો। એટલે ફેસબુકને પહેલાં તમારે પ્રોફાઇલમાંથી પેજમાં કન્વર્ટ કરવી પડે છે, તો જ તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન આપે છે અને તો જ તમે પૈસા કમાઈ શકો। એટલે આપણે ઘણા બધા ભાગ આમાં બનાવવાના છે મિત્રો, તમે એ બધા ભાગ જોઈને તમે શીખી લેજો। અને ઘણા એમાં સેટિંગ આવે છે, તમારે સેટિંગ પણ એમાં ઘણા કરવા પડે છે, એટલે એના પણ આપણે વિડીયો બનાવવાના છે। એટલે તમે બધા વિડીયો આખા જોઈ લેજો અને પૂરેપૂરું તમને હું શીખવાડીશ, એટલે તમે બધા વિડીયો આખા જોઈ લેજો। જે મિત્રોને ખબર ના હોય એ મિત્રોને પણ શેર કરી દેજો આ વિડીયોને। તો ચાલો આપણે જઈએ ફેસબુકમાં અને તમને શીખવાડું કે ફોટો અને રીલ તમારે કઈ રીતે અપલોડ કરવાની છે। તો એના માટે આપણે ફેસબુક ખોલી, હવે મિત્રો ઘણા મિત્રો જો અહીંથી ને અપલોડ કરે છે તો અહીંથી, અને ઘણા મિત્રો જો અહીંથી પણ અપલોડ કરે છે તો અહીંથી। એટલે આની પ્રોસેસ એક જ છે, ગમે જગ્યાએ તમે અપલોડ કરો પણ કાયદેસરનું તમારે અપલોડ કરવાની છે। તો કાયદેસરની અપલોડ તમારે કઈ રીતે કરવાની એ તમને શીખવાડવાનું હોય। તમે માંથી અપલોડ કરો કે અહીંથી અપલોડ કરો, પણ એમાં જે મેઇન વસ્તુ તમારે એડ કરવાની છે ને એ તમે ભૂલી જાઓ છો, એટલે તમારે વ્યૂ નથી આવતા। તો એના માટે મિત્રો તમારે જો આના ઉપર ક્લિક કરવાનું છે, આના ઉપર ક્લિક કરશો ને એટલે જો આ રીતનું આવશે। હવે તમારે આની ઉપર ક્લિક કરવાનું છે, આની ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો હું તમને શીખવાડું ખાલી। એના માટે જો એક ફોટો લઈ લો અટાણે। હવે તમારે મિત્રો જો અહીંયા આગળ ટાઇટલ તમારે લખી નાખવાનું છે, જે તમે લખો એ ટાઇટલ લખી પછી તમારે અહીંયા આગળ જગ્યા છોડી દેવાની, જગ્યા છોડી તમારે હેશટેગ મારી દેવાના તમારા ફોટા રિલેટેડ અને તમારું પેજનું। એટલે 1 થી 2 હેશટેગ મારી અને પછી તમારે જો અહીંયા જવાનું છે, જો અહીંયા લોકેશન, જો લોકેશન તમારે એડ કરી લેવાનું છે। તમે જે કન્ટ્રીમાં રહેતા હોય એ કન્ટ્રી તમારે એડ કરી લેવાની છે। પછી તમારે જો અહીંયા આગળ ઇમોજી છે, ઇમોજીમાં તમારે જવાનું છે। આમાં તમારે ગમે એ વસ્તુ સિલેક્ટ કરી લેવાની છે, એકાદી સિલેક્ટ કરી લીધી, સિલેક્ટ કરી એટલી વસ્તુ થઈ ગઈ। તમારે મ્યુઝિક ફોટામાં નથી નાખવાનું હોય,
અને નાખો તો હાલે. જ્યાં લગી તમારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન નથી મળ્યું ને ત્યાં લગી તમે નાખી શકો. પછી તમારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જાય પછી તમે મ્યુઝિક નાખી શકો, પણ ફેસબુક ખુદ તમને મ્યુઝિક આપે છે, એ જ તમારે એડ કરવાના. કોઈ બહારના તમારે નેટમાં ઇન્ટરનેટમાંથી ખેંચીને નથી નાખવાનું. ફેસબુકના જ મ્યુઝિક તમારે એડ કરવાના છે, તો જ તમારી રીલમાં તમને પૈસા કમાઈ શકશો. પછી તમારે મિત્રો જો આની ઉપર ક્લિક કરી દેવાનું છે. આગળ આની ઉપર ક્લિક કરશો ને એટલે તો આ રીતનું હજી ખુલશે. હવે મિત્રો આ તમારે હજી છે ને સાર્વજનિક હોવું જોઈએ. આમાં તમે રીલ શેડ્યુલ પણ કરી શકો. જે ટાઈમે તમારે નવરાઈ ન હોય ને તો તમે અગાઉ ટાઈમ ગોઠવી શકો કે આ ટાઈમે મારી રીલ અપલોડ થઈ જવી જોઈએ કે ફોટો અપલોડ થઈ જવો જોઈએ. પછી તમારે સ્ટોરી ચાલુ હોવી જોઈએ. પછી આ ગ્રુપ છે, અને જો આ છે આ તમારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જાય ને એટલે આ વસ્તુ તમારે સીધી એમાં બતાવે છે. હવે મિત્રો તમારે છે ને જો મેઇન વસ્તુ આ છે, જો આ ગ્રુપ રહ્યું ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે તમારે સારા ગ્રુપમાં એડ થઈ જવાનું છે, અને પછી તમારે જો આમાં 3 ગ્રુપમાં તમારો ફોટો શેર કરી દેવાનો છે. આ થઈ ગયું એટલું. અને પછી તમારે મિત્રો જો આ પોસ્ટ કરો એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારો ફોટો પોસ્ટ થઈ જાય. આ જ કાયદેસરની રીત છે ફોટો અપલોડ કરવાની અને રીલ અપલોડ કરવાની, બે એક જ છે. રીલ અપલોડ કરો કે ફોટો અપલોડ કરો, આ રીતે તમે અપલોડ કરો એટલે તમારા ફોટામાં કે રીલમાં વ્યૂ આવશે. તો મિત્રો બસ એટલું જ હતું. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.